માય સેલ્ફ મોનપરા ચારમી સ્ટાન્ડર્ડ 8થી હું મોદી સ્કૂલમાં સ્ટડી કરું છું અને મારા 4th સેમ પર્સન્ટેજ છે 97 એન્ડ ગુજકેટ માર્ક્સ 108.75. લાસ્ટ 2 યર્સની મહેનતે મને આમ તો ઘણું જ અપાવ્યું છે અને તેમાં મોદી સ્કૂલનું યોગદાન મોખરે છે. વેકેશનથી જ અમારી સાયન્સની શરૂઆત થઈ હતી, તો શરૂઆતમાં થોડું એવું લાગતું કે અમે જ સ્ટડી કરીએ છીએ, બાકી બધા વેકેશન એન્જોય કરે છે. પણ જ્યારે ફર્સ્ટ સેમ ઓવર થવા આવ્યું ત્યારે રિયલાઇઝ થયું કે વેકેશન જેવા સમયમાં તો અમે ઘણું બધું વર્ક કરી નાખ્યું અને ખરેખર 10th કરતાં પણ 11th ફર્સ્ટ સેમમાં અમે ઘણું સારું રિઝલ્ટ મેળવ્યું. સેકન્ડ સેમમાં થિયરી વખતે બધા ટીચર્સ, ઇવન મોદી સર, વિમલ સર, બધા અમને ડે ટુ ડે વર્ક ઉપર ખૂબ ભાર મૂકતા હતા. એટલે અમને પણ ખબર જ હતી કે ડે ટુ ડે અગત્યનું તો છે જ, પણ ક્યારેક થોડી આળસ કરી જતા કે પ્રોપરલી ન કરતા અને એવું બધું. પણ 4th સેમ વખતે મેં નક્કી કર્યું કે ડે ટુ ડે તો પ્રોપર જ કરવું છે, વાંચીને એકદમ રેડી કરીને, અને કર્યું પણ. અને રિઝલ્ટ ખરેખર એમાં ફેર પડ્યો ડે ટુ ડેના લીધે. મારા સેકન્ડ સેમ પર્સન્ટેજ હતા 94 અને 4th સેમ પર્સન્ટેજ હતા 97. તો ખરેખર એન્ડમાં અમને તો રિયલાઇઝ થયું કે ડે ટુ ડે જો પહેલેથી પ્રોપરલી જ કર્યું હોત તો કદાચ આનાથી પણ બેસ્ટ રિઝલ્ટ આવી શકત. તો તમે એવું ન કરતા, પ્લીઝ ડે ટુ ડે ઉપર વધારે ધ્યાન રાખજો, ફોકસ કરજો. રોજનું 9-10 અવરનું રીડિંગ, પછી વીકલી ટેસ્ટ, યુનિટ ટેસ્ટ, પ્રેક્ટિસ ટેસ્ટ, એને પણ અમે મજાકમાં લેતા શરૂઆતમાં, પણ પછી રિયલાઇઝ થયું કે નહીં, પ્રેક્ટિસ ટેસ્ટમાં કરીએ તો છેલ્લે એન્ડમાં બહુ કંઈ ખાસ મુશ્કેલી ન થતી અને બધું પ્રોપર રીતે તૈયાર થઈ જાય છે. અને પ્રિલિમ્સ એક્ઝામ, આ બધાને લીધે કોર્સ ઘણી વખત રિવાઇઝ થાય છે અને પરીક્ષા સમયે ખાસ તો બહુ ઓછી વાંચવાની જરૂર પડે છે. પછી ગુજકેટ માટે અમારે 4th સેમની ફાઇનલ એક્ઝામ પછી 1 મંથ જેટલો સમય હતો. જો ધ્યાન ના આપીએ તો ગાડી પાટા પથરી ઉતરી જાય એવું હતું, પણ વાંધો ન આવ્યો. અને 1 મંથમાં જે બેસ્ટ મહેનત કરવા માટે સ્કૂલે ધી બેસ્ટ પ્લાનર તૈયાર કર્યું. 1 મંથ જેટલો સમય, પ્લસ 3rd સેમનું રિવિઝન, પ્લસ 4th સેમના ડાઉટ સોલ્યુશન, પ્લસ 42 જેટલી એક્ઝામ એન્ડ 5 મોક ટેસ્ટ એન્ડ ધી લાસ્ટ ગ્રેટ રિઝલ્ટ. પણ આ રિઝલ્ટમાં ગર્લ્સ કદાચ ઓછી છે ને એના માટે એવું નથી કે તેઓ મહેનત ઓછી કરે છે, મહેનત તો લગભગ બોયઝ કરતાં પણ વધારે છે. પણ સાથે સાથે થોડીક બાબત છે કે હેરસ્ટાઈલ ચેન્જ કરવી, નવા નેઇલ પેન્ટ્સ અને ઇયરિંગ્સ ને એવું બધું. પણ એ બધું નો ડાઉટ ઓકે છે, પણ એ માટેનો સમય ખોટો છે અત્યારનો. પછીનો સમય છે જ એના માટે, તો અત્યારે શું કામ આ બધું? અને 2 યર્સ આ બધું નહીં કરીએ તો ઓલ્ડ ફેશન તો નહીં જ થઈ જવાય મારા ખ્યાલથી. તો આ બધું છોડી દઈએ અને પ્લીઝ રેગ્યુલર મહેનત કરીએ. અને એક વર્ડમાં કહું તો આવા છોકરી વેળામાંથી બહાર નીકળીને મહેનત કરવા માંડીએ. વાય શુડ બોયઝ હેવ ઓલ અચીવમેન્ટ્સ, ઓલ સક્સેસ? તો પ્લીઝ ગર્લ્સ પણ આગળ વધો અને મહેનત કરો. એન્ડ લાસ્ટ, મારી આ સક્સેસ માટે હું મોદી સરને, મોદી સ્કૂલને એન્ડ ઓલ ધી સ્ટાફ મેમ્બર્સને થેન્ક યુ કહેવા માગું છું. થેન્ક યુ સો મચ.